તો અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટી એટલે કે સેન્ટર ફોર એન્વાયરોમેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી યુનિવર્સિટીમાં 9મો પદવીદાન સમારોહ યોજાયો હતો, જેમાં યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા આવેલ દેશ વિદેશના 516 વિદ્યાર્થીઓને અલગ અલગ કોર્સમાં પદવી એનાયત કરવામાં આવી હતી. તો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવીને ખુશી વ્યક્ત કરી હતી. સેપ્ટ યુનિવર્સિટીમાં પર્યાવરણ અને ટેકનોલોજીને લગતા વિવિધ કોર્સ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. ત્યારે યુનિવર્સિટીમાં 9મા પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને અલગ અલગ વિષયો જેવા કે મેનેજમેન્ટ, ડિઝાઇન, ટેકનોલોજી, પ્લાનિંગ અને આર્કિટેક્ચર જેવા કોર્સમાં ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. સેપ્ટ યુનિવર્સિટીમાં યોજાયેલા પદવીદાન સમારોહમાં સેન્ટર ફોર પોલિસી રિસર્ચના પ્રેસિડેન્ટ ડોક્ટર પ્રતાપ ભાનુ મહેતા ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને ઉચ્ચ ડિગ્રી મેળવીને આગળ વધવાની સલાહ આપી હતી. તો યુવાનો માટે આજના આધુનિક યુગને મહત્વનો ગણાવ્યો હતો. स्टूडेंट्स को ये मैसेज देना चाहेंगे कि हिंदुस्तान का भविष्य बहुत उज्जवल है और इस पीढ़ी को जिस तरह का मौका मिला है हिंदुस्तान का भविष्य बनाने को, वो शायद हिंदुस्तान के इतिहास में शायद ही किसी पीढ़ी को मिला हो. तो पूरे आत्मविश्वास के साथ और पूरे बल के साथ थोड़ी रिस्क लेके हिंदुस्तान का भविष्य बनाए. હું સેપ્ટનો સ્ટુડન્ટ હતો 20 વર્ષ પહેલાં. તે વખતે કોન્વોકેશન જ નહોતું અને ડિગ્રી એક પ્યુન કેન્ટીન પર આવીને આપી જતો હતો. હવે આ વધારે ફોર્મલ સેરેમની છે અને તે વખતે સ્કૂલ બી ઘણી નાની હતી. ટોટલ કરીને 150 જ સ્ટુડન્ટ હતા. આજે 1500 સ્ટુડન્ટ છે અને સેરેમની ઘણી ફોર્મલ અને મજાની થાય છે. આ એવોર્ડ પહેલાં તો હું મારા પેરેન્ટ્સને ડેડિકેટ કરીશ. પેરેન્ટ્સને, મારી ફેમિલી, મારો ભાઈ, ભાભી અને મારા મમ્મી પપ્પાને. પછી અમારી ફેકલ્ટીએ બહુ જ હેલ્પ કરી છે. ફેકલ્ટી અને કોલેજ જેટલા સપોર્ટિવ રહ્યા છે એટલા બીજી જગ્યાએ નથી હોતા અને બહુ જ ફ્લેક્સિબલ કોલેજ રહી છે. અમને લોકોને જરૂર હોય અને અમારે કંઈક રાત્રે બી પ્રોબ્લેમ પડે તો અમે એટલા ફ્રી હતા, એટલે ફેકલ્ટી એટલી રેડી હતી કે રાત્રે બી અમે કોલ કરીને એમને એપ્રોચ કરી શકીએ છીએ. સેપ્ટ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને દેશની હાલની પર્યાવરણની સમસ્યા તેમજ તેના ઉકેલોને ધ્યાનમાં રાખીને વિવિધ કોર્સમાં અભ્યાસ કરાવવામાં આવે છે, જેના કારણે સેપ્ટના વિદ્યાર્થીઓ દ્વારા અમદાવાદમાં BRTS રૂટ તેમજ BRTS બસ સ્ટેન્ડ સહિત અન્ય ગવર્મેન્ટ પ્રોજેક્ટમાં હંમેશા મદદરૂપ થતા આવ્યા છે. કેમેરામેન અમિત શર્મા સાથે પ્રતિક જાદવ, બ્યુરો રિપોર્ટ.